અંકલેશ્વર તાલુકામાં અને શહેરમાં આજે જે રસ્તાની દયનીય હાલત છે, બહુ દુઃખની બાબત છે કે એશિયાની સૌથી મોટી JIDC જે રોજગારી પૂરી પાડે છે એમાં જવા માટે પણ રસ્તા બદતરફ હાલત છે. નોકરી કરીને માણસ સર્વિસ કરીને ઘરે આવે એને પણ 2 કલાક થાય છે 3 કિલોમીટરના એરિયામાં. એટલી ખરાબ હાલત છે. છતાં પણ અંકલેશ્વરમાં 40 વર્ષથી શહેર અને તાલુકામાં અને વિધાનસભામાં 40 વર્ષથી કમળના નામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાય છે, તો પ્રજાની સુખાકારી માટે નહીં પણ કમલમમાં ટકાવારી કેટલી પહોંચે એના માટેની આગેવાની કરી રહેલા છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે. આજે ગામડામાંથી કોઈ બીમાર પડે અંકલેશ્વર દવાખાને લાવવું હોય હોસ્પિટલ પર, તો પણ બહુ જ ગંભીર હાલત છે કે આવતા પણ એને શું થશે, પરિસ્થિતિ એટલા ખરાબ રસ્તા છે. એના બાબતે આજે અંકલેશ્વર નગરમાં જેમ શૌચાલયનું ભયંકર મોટું કૌભાંડ અંકલેશ્વરમાં થયેલું છે, એની ન્યાયિક તપાસ માટે મનરેગાનું અંકલેશ્વર તાલુકાના ગામડામાં જે મનરેગાનું કૌભાંડ છે એની ન્યાયિક તપાસ માટે આજથી અમે પ્રાંતસિંહને સંબોધીને આવેદનપત્ર આપેલું છે. અમે ન્યાયિક તપાસની માંગ કરેલી છે અને તપાસ જો નહીં કરવામાં આવે અને કમળના ફોનથી, કમળ પર ચૂંટાયેલા પ્રતિનિધિના ટેલિફોનથી જોને દબાવવામાં આવશે તો કોંગ્રેસ અંકલેશ્વરના રસ્તા પર આવીને જન આંદોલન કરશે એવી માગણી અમે આજે કરી છે.